સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરત શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની ઈ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે। ત્યારે તારીખ 7/2/2024ના રોજ સુરતના અલથાણ વિસ્તારમાં એસઓજી પોલીસે અલથાણ ભીમરાડ ગામમાં રેડ કરી હતી। એસએસ ગુલકંદ ગોડાઉનમાંથી પોલીસે વોર્નિંગ વગરની સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં એસઓજી પોલીસે આરોપી સૂરજ નારાયણ કિશન ગોપાલ મંત્રીને 37 સિગરેટના પેકેટ સાથે ઝડપી પાડ્યો હતો। વિદેશી સિગરેટનો જથ્થો આપનાર સુભાષ ઉર્ફ ભોલે પાનવાલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, જેને પોલીસે રાંદેર વિસ્તારમાં રેડ કરી સુભાષ લાલચંદ અમરનાણીને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી અલગ અલગ કંપનીની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટો મળી આવી હતી। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી 38,000થી વધુની સિગારેટનો જથ્થો કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।